પણ તમને બતાવીશ. જો આ બાજુ આવ્યો છે, કૂદકે ચડ્યો છે, બતાવી. વાહ વાહ વાહ. હા લે ને લે આમ જી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મળ્યા એક નવા બ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો. ઘણો લાંબો સમય થઈ ગયો, કારણ કે બ્લોગ લગભગ ઘણા મહિનાથી આપણે મૂક્યા નથી. થોડુંક કામકાજ હતું મારે, કોર્ટને લગતું, કારણ કે એડવોકેટ છું એટલે કોર્ટને લગતું કામ હોય. અલગ અલગ 3-4 જગ્યાએ ફાર્મ છે તો એનું પણ કામ હોય, અને ગામત્રા એટલે કે બહાર ગામ જવાનું બહુ હોય, એટલે બ્લોગ નહોતા બનાવી શકતા. પણ આજે એવું થયું કે હવે ઘણા બધા આપણા ફોલોઅર્સ મળે છે અને એવું કહે છે કે હમણાં કાંઈ નોટિફિકેશન આવતું નથી. એક હરેશભાઈ છે માદળિયા આઈસ્ક્રીમ વાળા, એટલે કે સલડી, એ પણ હમણાં કાલ પરમ દિવસે કહેતા હતા તમારું કંઈ નોટિફિકેશન આવતું નથી. તો આજે ફરીવાર એક ઈચ્છા થઈ ગઈ કે બ્લોગ બનાવી નાખીએ, અને આજે ડબલ ખુશી છે, કારણ કે આપણે અર્જુન છે એને આજે પહેલી વાર લગામ ચડાવીએ છીએ. 1.5 વર્ષ જેવું થઈ ગયું છે એનું. અને બીજો એનો ભાઈ એ પણ આવી ગયો છે, એ પણ તમને બતાવશું આ બ્લોગની અંદર. એનું નામ પાડ્યું છે આપણે રફતાર, અને કાળો છે પંચકલ્યાણ, મોઢું આખું સફેદ છે, એ પણ તમને બતાવીશ. જો આ બાજુ આવ્યો છે, કૂદકે ચડ્યો છે, બતાવી દો તો ભાઈ. આ છે અમારો રફતાર, તુફાની છે, તુફાની. હાય રફતાર, ઓ ભાઈ વધારે ઉત્સાહ. આજે પહેલી વાર છે એટલે કદાચ થોડુંક અકોણું થાય, અને ઘોડા અકોણામની ઘોડા કહેવાય ને કે ઘોડિયું ફોજી હોય તો. પહેલી વાર અત્યારે લગામ ચડે છે, આપણે જોઈ કેવી રમતું કરે. રફતાર એને એક જો જો. ઓહો રફતારની સ્પીડ જોવી હોય તો. ઓહો તુફાની રફતાર. ઓહો રફતાર. હાલો અર્જુન, હાલો લઈ લ્યો. આ અંકલ જ સીધું મુહૂર્ત કરે છે પેલું વેલું. જોઈ લો, લઈ લે. આમ જો હિંચકો આખો ખેંચી લે છે. પાણ તો એનામાં બહુ અત્યારે આવી ગયું, ખેંચી લીધો, આખો ઝૂલો ખેંચી લીધો. જુઓ જુઓ તમે, એનું અત્યારથી આટલું પાણ છે, મોટો થઈને કેવો ઘોડો બનશે તમે ખાલી એ વિચારો. આખા અમરેલી પંથકમાં આવો ઘોડો એકય છે નહીં, આખા અમરેલી સિટીમાં. જો અને ઓલો જ નકરો દોડે જ છે, આમ જો ક્યાંનો ક્યાં ઠેકુયો ગયો. વાત પહેલી વાર લગામ ચડી ગઈ. થોડીક કકોણાઈ કરી, પણ અમને એમ લાગતું હતું કે હજી થોડીક કરશે, પણ વાંધો ન આવ્યો. કાન રેડી લઈ લીધું ને બરાબર. રેડી જો મુહૂર્ત કરી નાખ્યું છે. ઈ એક રમતે ચીડો જો મિત્રો, જો જો જો. હા લે ને લે આમ જઈને લે. અત્યારે એની મા પાસે ઉભો રહી ગયો છે થાકીને. આ જો એની મા પાસે ઉભો રહી ગયો છે, જો એના કાન જો, જોઈ લ્યો. આ જોઈ લ્યો, જો અત્યારે હજી હાલતો કર્યો ધીરે ધીરે, થોડોક અટકે છે પણ થઈ જાય રાગે. થોડાક દી દોરી બોરી નાખશું ને એટલે. એક તો પવન બહુ છે. ગઈ 24 તારીખે કેસરે થાણ દીધું ને રફતાર આવ્યો છે. 24
તારીખ અને ગયા મહિનાની, એટલે 1 મહિનાની ઉપર થયો. તમને એ પણ હું બતાડીશ. થાણ દીધું ને ત્યારે થોડીક વારમાં આ સામે ઓલા ખૂણામાં થાણ દીધું હતું અને કેમેરામાં આવી ગયો હતો, તો એ પણ હું તમને આ બ્લોગમાં બતાડીશ. થાણ દીધું એ પણ કા રફતાર. અને ઘણા બધાને આપણે કોમેન્ટ્સમાં પૂછ્યું હતું કે ભાઈ નામ શું રાખવું. પછી આપણે છેલ્લે રફતાર નક્કી કર્યું, કારણ કે રફતાર નામ છે ને એ બહુ પ્રખ્યાત છે. અને લાઈનનો છે એટલે નામે એવું ઇન્ડિયા લેવલનું રાખવું પડે. મિન્ટુ વાલા અર્જુન ખોડા છે ને એ ગ્રાન્ડ શાયર છે અને શાયરભાઈ સાહિબ પાળિયાદ અને આ સાહિબનો જ છે, બરાબર. તો આવી રીતે લાઈનનો હોવાથી ખૂબ જ પ્રખ્યાત છે, એટલે આપણે એનું નામ રફતાર રાખ્યું. અને આજે અર્જુનને લગામ ચડાવી છે, એટલે આજે કૂદકે ચડે છે અને એનું બધું ચાલુ છે. તો એ પણ તમને બતાડું. અર્જુન નામમાં કદાચ ભૂલ થઈ હોય તો. રફતાર તો નાનો છે, મોટો અર્જુન. કેમ છે અર્જુન, શું કરે છે? કેમ છે ચોકડું પહેલી વાર નાખ્યું તો? એ ભાઈગો સેના પણ લગામમાં પાણ કરે, ફૂલ પાણ. ઈ છે વીરનો છે, સાવરકુંડલા વીર છે ને એનો છે આ વચેરો અર્જુન. એ ભરાડી છે હો. વીર તો તમે બધા જોયો જ હશે. ઓલો અશરફ છે ને ભાઈ, અશરફભાઈ ચાપાથળ વાળા, હવે સાવરકુંડલા છે. બસ ઈ વીરનો છે આ વછેરો. થેન્ક યુ અશરફભાઈ, તમારા વીર બ્લડ લાઈનનો અમારા અર્જુન હવે તૈયાર થવા માંડ્યો છે. અને કૂદવા વાળો ઘોડો બનાવો. કેમ છે એમ કેજો. વાહ શાબાશ. પાછો ટ્રેનર એ સોલિડ છે, બાકાજી કી બોલાવે એવો. કે ટ્રેનર થોડો નબળો છે. આજે મુહૂર્ત કર્યું છે આ ભાઈએ. આ હા હા, એક ઘોડો સાયકલ ઘોડો બનાવો. અરે તમે કયો એવો બનાવી દે એમ. આવા ટ્રેનર તો ગોતવા જાવ તોય ન મળે હો. અમારા અમરેલીમાં પ્રખ્યાત છે આ. થોડોક હાઈલો. આજે પૂનમ ના દિવસે મુહૂર્ત કર્યું છે આપણે. જો બરાબર ને, સારો દિવસ પસંદ કર્યો ને. વાહ 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 વાહ, શાબાશી આપી દે. વાહ અર્જુન વાહ. રફતાર આટા મારવા મળ્યો. એ ભાઈગો 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 ભાઈગો, પડી ન જતો. આ ઘોડો કેવો થાય કેજો, કોમેન્ટ્સ કરજો કે આ રફતાર કેવો થાય એમ છે. અને કલર બદલશે કે આવો નવો રહે એ પણ કેજો. હાલ કેટલો ગાયલો? અરે 7-8 ડગલા. 7-8 ડગલા. પેલા દિવસે પહેલા દિવસે તો હાલે એટલું બધું સારું પરફોર્મન્સ. હાલ 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 હાલ. ઓહો બસ આ ગોડું આ.
વાહ 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 કાઈ નો ઘટે હો કૂદવાની ટ્રેનિંગ ચાલુ આપણે કાઠિયાવાડમાં કૂદાવાનું જ મેઇન કા કુલે કામ હા અને ઓલો રફતાર જો આટા મારવા માંડ્યો છે ઈ નાનું છે પણ નાગનું બચ્ચું છે હો. જોજો અહીંયા જોજો હાલો આખો ફેર હાલે આખો આખો હાલું પડે ઉપર કે હે બસ ઓ હોય બેલેન્સ સારું કરી જાય હોશિયાર તો આજના વ્લોગને અહીં આપણે વિરામ આપીએ છીએ ફરી પાછા મળશું એક નવા વ્લોગમાં કારણ કે હવે તો રફતાર અર્જુનની મોજ છે તો અવારનવાર અને વેકેશન આવી ગયું છે તો ફૂલ મજા આવશે તો વ્લોગ જોયા રાખજો